माता की। मंच पर विराजमान सर्वे महानुभावों અને આજ સવારથી આટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર રહેલ સૌ વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, સદભાવના મિશન જિલ્લે જિલ્લેના કાર્યક્રમોની રચના કરતા કરતા આગળ ધપી રહ્યું છે. થોડા દિવસ પછી દિવાળીના તહેવારો આવી રહ્યા છે. નવા વર્ષનો આરંભ થવાનો છે. આપ સૌ નવસારી જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને એડવાન્સમાં દિવાળીની અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે સમગ્ર દેશમાં કોઈ ગુજરાત બોલે તો સામેવાળો જે સાંભળતો હોય એ તરત જ વિકાસ બોલે છે, અને કોઈ વિકાસ બોલે તો સામેવાળો તરત જ ગુજરાત બોલે છે. એટલે ગુજરાત અને વિકાસ જાણે એક જ શબ્દ બની ગયો છે. વિકાસની વાત કરી નથી કે ગુજરાત યાદ આવ્યું નથી, ગુજરાતને યાદ કર્યું નથી કે વિકાસનો વાવટો ફરક્યો નથી. આ સ્થિતિ આપણે પેદા કરી દીધી છે. મિત્રો, કોઈને ટીકા કરવી હોય તો કરે, એમની રોજીરોટી માટેની જરૂર હશે. દિલ્હીમાં હાજરી પુરાવા માટે પણ કરવું પડતું હશે. પરંતુ એ વાત નિશ્ચિત છે કે જેમને ગુજરાત ગમે છે, જેમને ગુજરાત માટે લાગણી છે, આ દેશના ખૂણે ખૂણેથી વિકાસની વાત આવે ત્યારે લોકો એમ કહે છે કે અમારે પણ ગુજરાત જેવું કરવું છે. અને જેમને નથી ગમતું, જેમને જરા અણગમો છે, જેમને ગુજરાતની સારી વાત કહેતા તકલીફ પડે છે, એમને પણ જો કોઈ મોકો મળે અને એકાદ ચીજમાં ગુજરાત કરતા કંઈક સહેજ સારું કર્યું હોય તો પોતે સારું કર્યું છે કહેવા માટે એમ કહેતા હોય છે કે જુઓ, આમાં અમે ગુજરાત કરતા પણ આગળ છીએ. એટલે માપદંડ તો ગુજરાત, ગુજરાત ને ગુજરાત. વિકાસની પારાશીસી ગુજરાત બની ગયું છે ભાઈઓ. અને ગુજરાતે તુષ્ટિકરણના રાજકારણને તિલાંજલિ આપી છે. મિત્રો, 60 વર્ષનો હિન્દુસ્તાનનો ઇતિહાસ કહે છે કે વોટ બેંકની રાજનીતિએ આ દેશને ખેદાન મેદાન કરી નાખ્યો છે, ભાગલા પાડ્યા છે, ટુકડાઓમાં વહેંચી નાખ્યો છે, ભાઈ ભાઈની જોડે લડાવી દીધો છે. સિવાય બરબાદી, સિવાય તબાહી, દેશના રાજકારણે દેશને કંઈ જ આપ્યું નથી. મિત્રો, શું આ સ્થિતિ બદલવી ના જોઈએ? ક્યાં સુધી ટુકડાઓ ફેંકી ફેંકીને લોકોને મૂર્ખ બનાવશો? આ જ કર્યું 60 વર્ષ સુધી. ટુકડો ફેંકો, મતપેટીઓ ભરી લો. બીજી વખત ટુકડો ફેંકો, ફરી મતપેટીઓ ભરી લો. તમારી મતપેટીઓ ભરાણી
પરંતુ એના પેટની અંદર ક્યારે અમી ના આવી, એનું પેટ ન ભરાણું અને તમે એને લોકોને ભૂખે મારતા કર્યા છે. જાતિવાદનું ઝેર કેટલી બરબાદી લાવ્યું છે. કોમવાદનું ઝેર કેટલી બરબાદી લાવ્યું છે. ભાઈઓ બહેનો, આ ગુજરાતની અંદર વનબંધુ કલ્યાણ યોજના કરી, આદિવાસીઓને સમાન અધિકારો આપ્યા, એમના સુખ દુઃખની ચિંતા બરાબરની કરી અને એનું પરિણામ એ આવ્યું છે કે મારા ગુજરાતના આદિવાસી ભાઈઓ આ ગુજરાતની સુરક્ષાની દિવાલ બની ગયા અને નક્સલવાદને ગુજરાતની ધરતી પર પગ નથી મૂકવા દેતા, પગ નથી મૂકવા દેતા. આ ગુજરાતમાં નક્સલવાદ નથી પેસતો એ ગાંધીનગરના કારણે નહીં, મારા આદિવાસીઓની તાકાતના કારણે, એમની એકતાના કારણે, એક સદભાવનાના કારણે ગુજરાતની ધરતી પર નક્સલવાદ પગ નથી મૂકી શકતો. આ એકતાનું પરિણામ છે. અને જ્યાં તમે સમાજોને તોડી નાખ્યા, દિવાલો કરી દીધી, દિવાલોમાં તિરાડ કરી દીધી, એ તિરાડોમાંથી આ પ્રકારની પ્રવૃત્તિઓ ઘૂસતી હોય છે અને સમાજ બરબાદ થઈ જતો હોય છે. આતંકવાદને પણ રોકવાની એક જ અક્ષર ઉપાય છે, એકતા. આપણી વચ્ચે જો એકતા હોય, ભાઈચારો હોય, સદભાવ હોય, તો આતંકવાદની પણ તાકાત નથી કે આપણે ત્યાં આવીને આ ધરતીને લોહીલે રંગી શકે. અને માટે ગુજરાતે એકતાનો માર્ગ પકડ્યો છે, શાંતિનો માર્ગ અપનાવ્યો છે, સદભાવનાનો માર્ગ અપનાવ્યો છે, ભાઈચારાનો માર્ગ અપનાવ્યો છે. ભાઈઓ, બધા જ દુઃખોની એક જ દવા છે, વિકાસ. મેડિકલ કોલેજમાં સીટો ઓછી હોય તો ઝઘડો થાય ને કે પેલાને મળ્યું ને પેલા ના મળ્યું. સીટો જ વધારે હોય તો ઝઘડો છે નો. અને એટલે અમે મેડિકલની સીટો વધારવા ઉપર ધ્યાન આપ્યું. ઝઘડા કરાઈને લોકોને દુખી કરવાનો રસ્તો અમે મંજૂર ના કર્યો. તમે 13,000 એન્જિનિયરિંગની કોલેજની સીટો રાખી હતી અને પરિણામે જેને ભણવા જોઈતું હતું એને જગ્યા ન મળે. ગુજરાત બહાર બિચારાને ડોનેશન આપીને જવું પડે. અમે લગભગ 1,00,000 સીટો ઉપર લઈ ગયા. અરે તમારું 45% લાયેલો છોકરું પણ હવે દાખલ થઈ શકે અને ભણી શકે. વ્યવસ્થા કરો ને ભાઈ. તમે વ્યવસ્થા ઉભી કરો તો કોઈ દી ઝઘડા નથી થવાના. પણ એમને વિકાસ કરવો નથી, એમને અભાવ રાખવો છે, જેથી લોકો હોશિયાળા રહે. અને હોશિયાળા રહે તો પછી એમને ફાટફૂટ પડાવીને સમય પર પહેલા આ ટુકડો પકડવાનો, પછી આ ટુકડો પકડવાનો અને પોતાની દુકાનો ચલાવવાની. ભાઈઓ બહેનો, આ સમાજના હિત માટે મેં આંદોલન ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, દુનિયાની અંદર અનેક પ્રકારના ઉપવાસ થયા હશે. આ એવા ઉપવાસ છે જેમાં મારે કશું જ જોઈતું નથી દોસ્તો, કોઈ માંગણી નથી. મારા મનના ભાવ જન જનના હૈયા સુધી પહોંચે એ સિવાય મારો કોઈ ઈરાદો નથી. અને એટલા માટે હું નીકળ્યો છું. કોંગ્રેસ માટે મહેનત નથી કરવી પડે એવી ગુજરાતમાં. એમાં મારે તો જરાય કરવી પડે એવી નથી. આ 6 કરોડ ગુજરાતીઓ આપોઆપ બધો હિસાબ ચૂકતે કરી દેતા હોય છે. ભાઈઓ બહેનો, એમનો રસ્તો એમને મંજૂર છે, જે કરવું એ કરે. આપણે તો ગુજરાત એવું નમૂના રૂપ બનાવવું છે કે દેશ આખાને એમાંથી કંઈક શીખવા મળે. એકતા દ્વારા કેવી સમૃદ્ધિ લાવી શકાય છે એ આપણે બતાવવું છે. ભાઈઓ, ગુજરાતના ગામડાઓ 99% ગામો એવા છે કે જેને આપણે પાકા રસ્તેથી જોડી દીધા. જોયું નથી કઈ કયા સમાજના લોકો રહે છે, કઈ જ્ઞાતિના લોકો રહે છે, ઉજળિયાત રહે છે કે પછાત રહે છે, હિન્દુ રહે છે કે મુસલમાન રહે છે, ક્રિશ્ચિયનોનું ગામ છે કે પારસીઓનું ગામ છે. એ વાડાબંધી અમને મંજૂર નથી.
જ્યાં ગામડું છે, ગુજરાતનો ભાઈ રહે છે, એને રસ્તો આપવો જોઈએ. એક વખતે કામ પૂરું કરો, બધાના પ્રશ્નો ઉકલી જશે. અમે 100% દીકરીઓ ભણવા જાય એના માટે મહેનત ઉપાડી, 100%. અને કોણ દીકરીઓ ભણતી નહોતી ભાઈ? ગરીબીમાં સબળતા સમાજો કયા હતા? જેમના ઘરમાં શિક્ષણ નહોતું પહોંચ્યું કોણ હતા? અને 50 વર્ષના તમારા પાપના કારણે બિચારા ભણ રહ્યા, અને એના કારણે આ દુર્દશા થઈ. અમે ઘરે ઘરે જઈને દરેક દીકરીને કહ્યું કે ભાઈ નિશાળ ચાલો. અને આજે મારે ગુજરાતની જનતાનો આભાર માનવો છે, ગરીબ લોકોનો આભાર માનવો છે, પછાત સમાજમાં પેદા થયેલા લોકોનો આભાર માનવો છે કે એમણે મારી વાત માથે ચડાવી અને પોતાના સંતાનોને ભણવા માટે એ જેટલી સરકાર ઈચ્છે એટલી મદદ કરવા તૈયાર થયા છે. અને એના કારણે પરિણામ આવ્યું છે. કોઈ ભેદભાવ નહીં. વચ્ચે અમે બધા લોકોએ કાર્યકર્તાઓએ રમકડા ઉઘરાયા, રમકડા પબ્લિકમાંથી. ક્યાં આપ્યા? બધી આંગણવાડીઓને 1 કરોડ જેટલા રમકડા પહોંચાડે. 1 કરોડ જેટલા રમકડા. ક્યારેય જોયું નહીં. કયો સમાજ છે, કોનું બાળક છે? અરે આ નાના નાના ભૂલકા તો ઈશ્વરનો અવતાર હોય છે. એને રમતો ખેલતો હસતો જોઈએ, કેવો અપરંપાર આનંદ આવે. પણ જે લોકોએ વિઘટનના ચશ્મા પહેર્યા છે, ભેદભાવના ચશ્મા પહેર્યા છે, જે લોકોએ સમાજને ટુકડાઓમાં જોયો છે, એમને એકતા, સદભાવ, શાંતિ, ભાઈચારો એ તો આમ જાણે એમના ખાટલા અંદર વીંછી મૂકી દીધો હોય ને એમ એમને જાણે ડંખ મારે છે. એમને તકલીફ પડે છે ભાઈઓ. કોઈ મને બતાવે આટલા બધા નાગરિકો બેઠા છે, એકતા વગર કોઈ ઉપાય છે ભાઈઓ? જરા ખોંખારીને બોલો. એકતા વિના કોઈ ઉપાય છે? ભાઈચારા વિના કોઈ ઉપાય છે? શાંતિના માર્ગ સિવાય કોઈ માર્ગ મંજૂર છે? આ જ રસ્તો આપણને મંજૂર છે ભાઈઓ. અને આ વાત મારે દેશ અને દુનિયાને બતાવી છે કે આ ગુજરાત, એની પ્રગતિ, એની નીતિઓ સૌને સાથે રાખીને ચાલવાની છે. સૌનો વિકાસ થાય. ઔદ્યોગિક વિકાસ એકલો કર્યો હોત તો ગામડાનું ખેડૂતનો શું થયું હોત? અમે ગામડાનો પણ વિકાસ કર્યો, ખેડૂતનો પણ વિકાસ કર્યો. આજે દેશમાં 3%થી વધારે કૃષિ ક્ષેત્રે વિકાસ થતો, આ ગુજરાતે 11%નો રેકોર્ડ કર્યો. 11%નો રેકોર્ડ કર્યો. ગામડું સમૃદ્ધ થવા માંડ્યું. હમણાં મારુતિ વાળા મને મળવા આવ્યા હતા. એમણે કહ્યું કે આખા દેશમાં અમારી મારુતિનું વેચાણ ઘટ્યું. એકમાત્ર અપવાદ એવો છે કે ગુજરાતમાં મારુતિનું વેચાણ વધ્યું. અને પાછી ચોખવટ કરી કે સાહેબ ગામડામાં અમારી મારુતિ વેચાય છે. મેં કેમ તમને અચરજ થાય છે? એ કે શહેરમાં તો અમારી મારુતિ વેચાય કારણ અમારા પૈડા બહુ નાના છે, પણ ગુજરાતના ગામડામાં મારુતિ વેચાય છે. એનો અર્થ કે 2 બાબતો છે. અહીંના ગામડાના માનવી પાસે ગાડી ખરીદવાની અને ગાડી નિભાવવા માટેની શક્તિ છે, અને બીજું ગામડામાં એવા રસ્તા છે કે અમારી નાનકડી મારુતિ ગાડ જઈ શકે છે. આ એને એનાલિસિસ કર્યું ભાઈ. વિકાસ આવી રીતે થાય. સૌને સાથ, સૌનો વિકાસ. મિત્રો, આ મંત્ર કેટલો સરસ મજાનો છે. સૌનો સાથ, સૌનો વિકાસ. આ સરકાર ક્યારેય એમ નથી કહેતી કે આ બધું અમે કરીએ છીએ. આ સરકાર ડંકાની ચોટ પર કહે છે કે આ બધું 6 કરોડ ગુજરાતીઓ કરે છે. અમે તો એ લોકો જે કરે છે એની જાહેરમાં વાહવાહી કરવાનું કામ કરીએ છીએ. અમે તો સિંહ ગર્જના કરીએ છીએ. અમે ક્યારે દાવો નથી કરતા અમે કરીએ છીએ. પણ તમારા નસીબમાં તો એ નહોતું. તમારા નસીબમાં તો એ પણ નહોતું. અરે તમારા નસીબમાં તો સિવાય દુષ્કાળ કાંઈ નહોતું. તમારા નસીબની અંદર લોકોને ચોકડીઓ ખોદવા સિવાય કોઈ કામ નહોતા. આજે ગુજરાતના ગામડામાં 24 કલાક વીજળી પહોંચી ભાઈઓ. અમે 24 કલાક વીજળી પહોંચાડતી વખતે પૂછ્યું નથી કે આ ગામમાં જશે ને આ ગામમાં નહીં જાય. અમે નિર્ણય કરીએ એટલે બધા ગામને જાય. એમાં કોઈ ભેદભાવ નહીં, કોઈ બાલો નહીં, કોઈ દવલો નહીં. ગમે તેનું ગામ હોય,
અમારો ઉર્જા મંત્રી પટેલ હોય તો એ ઠાકોરોના ગામમાં વીજળી જાય, ક્ષત્રિયના ગામમાં વીજળી જાય, બક્ષી પંચના લોકોના ગામમાં વીજળી જાય. સરકાર ભાજપની હોય, મુસલમાનનું ગામ હોય તો પણ વીજળી જાય, ક્રિશ્ચનનું ગામ હોય તો પણ વીજળી જાય, પારસીનું ગામ હોય તો પણ વીજળી જાય. અમને કોઈ ભેદભાવ મંજૂર નથી. આ અમે રસ્તો અપનાવ્યો છે. વિકાસ કેવી રીતે કરાય? આપણે એક યોજના મૂકી સમરસ ગામની, લોકોને જોડવાની યોજના. તમને આશ્ચર્ય થશે, અમે કહ્યું ભાઈ ગામના લોકો ભેગા મળીને પોતાનું બોડી બનાવે, ગામમાં ભાગલા ન પડે જુઓ. અને મારી વાત માનીને આ રાજ્યના 45% ગામોએ કહ્યું કે અમે સમરસ ગામ બનાવીશું. બનાવ્યા અને આ સરકારે 2 લાખ રૂપિયા એમને વિકાસ માટેની રાશિ આપી. ગામની અંદર એક નવું વાતાવરણ ઊભું થયું. ગામે ભેગા થઈને જેમને બેસાડ્યા હતા એમણે પણ લાગ્યું કે ભાઈ ગામ આખું અમને કામ સોંપે છે તો આપણે દરેક કામમાં ગામને વિશ્વાસમાં લઈને કરીએ. નાની નાની વાતમાં પણ આખા ગામને પૂછીને ગામ કામ કરે છે. આપ વિચાર કરો, ક્યારે આવી કલ્પના કરી હતી? આપણે તીર્થગ્રામની વાત કરી. જે ગામની અંદર એક પણ ઝઘડો ના થયો હોય, ટંટો ના થયો હોય, કોર્ટ કચેરી ના થયો, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ના લખાઈ હોય, એવા ગામને આપણે તીર્થગ્રામ તરીકે પદવી આપી. અને આ રાજ્યની અંદર સેંકડો ગામ એવા નીકળ્યા કે જ્યાં 5 વર્ષની અંદર એક પણ કોર્ટ કચેરીનો કેસ નથી થયો, કોઈને પોલીસ સ્ટેશનમાં નથી જવું પડ્યું. આખું ગામ સુખરૂપ રહ્યું છે. અને 5 વર્ષ રહ્યો પછી એને તીર્થગ્રામ બનાવ્યું છે. 1000 કરતા વધારે ગામો આજે તીર્થગ્રામ તરીકે આગળ આવ્યા છે. પછી આપણે બીજી યોજના કરી પાવન ગ્રામ. જે ગામમાં 3 વર્ષની અંદર પણ કોઈ ઘટના ન બની હોય એને પાવન ગ્રામ તરીકે ઇનામ આપીએ. કોઈ ઝઘડો ના હોય, ટંટો ના હોય, વાદ ના હોય, વિવાદ ના હોય, પોલીસ થાણું ના હોય, કોઈની ધરપકડ ના હોય, કોઈને જેલ ના હોય, જામીન ના હોય, કાંઈ ના હોય, એવા 3 વર્ષ સુધી જો સચવાણું હોય તો એવા ગામને પાવન ગ્રામ કહ્યું. અને એને પણ લાખો રૂપિયા આપીને વિકાસ માટેના પૈસા આપ્યા. આ સદભાવના શબ્દ આજે અમે બોલ્યા છો, પણ અમે સદભાવનાની મજૂરી, સદભાવના માટેની કામગીરી ગયા 10 વર્ષથી ઉપાડી છે. અને એનું પરિણામ છે કે આજે આ બદલાવ આવ્યો છે. ભાઈઓ, અમારે વિકાસના માર્ગે જવું છે. અને ગુજરાતના નવજવાનો, આપ મને કહો, વિકાસ નહીં થાય તો આપ કરશો શું? એક કુટુંબ હોય, 6 વીઘા જમીન હોય, 3 દીકરાઓ હોય, અને જો 3 દીકરાઓ ભણી ગણીને કઈ કમાય નહીં તો 6 વીઘા જમીનના 2-3 ટુકડા થઈ જાય. 2 વીઘામાં એનું પેટ ક્યાંથી ભરાય ભાઈ? એને રોજગાર તો જ મળશે કે જો ઉદ્યોગોનો વિકાસ થશે. અને આખા દેશમાં જેટલો રોજગાર મળે છે ને ભાઈ, આખા દેશમાં ગયા વર્ષે જે કુલ રોજગાર મળ્યો એમાં 58% એકલા ગુજરાતમાં મળ્યો છે. અને 42%માં આખું હિન્દુસ્તાન. આપ વિચાર કરો, હિન્દુસ્તાનના બીજા જવાનીઓનું શું થતું હશે? એમને બિચારાના પોતાનું ગામ, મા બાપ, મિત્રો બધું છોડીને ગુજરાતમાં આવવું પડે છે. આ ઓરિસ્સામાંથી લાખો લોકો અહીં શું કરવા આવે છે? એમને એમનું ગામ પસંદ નહીં હોય? એમને મા બાપની સેવા કરવાનું નહીં ગમતું હોય? એમને જૂના પુરાણા મિત્રો યાદ નહીં આવતા હોય? પરંતુ રોજી રોટીની તલાશમાં આવવું પડે છે. ભાઈઓ, આંધ્ર હોય, બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, ઓડિશા હોય, ઢગલા બંધ લોકો ગુજરાતની ધરતી પર આવે છે. કારણ અહીંયા વિકાસ થયો છે. એક જમાનો હતો, ખેડૂત પાસે જમીન હોય, દીકરીને પરણાવવાની હોય, 1-2 વીઘું જમીન વેચે તો દીકરી પરણે એવી વાત હોય, કાં ગીરે મૂકે તો વાત હોય. બિચારો 15 જગ્યાએ આંટા મારે, કોઈ ખેડૂતની જમીનને લે નહીં. અને લે તો અડધા પૈસા કે પેલાને દીકરી પરણાવી હોય, પૈસા પૂરા ના થાય, આખરે આખું ખેતર ગીરવે મૂકે, ત્યારે માંડ પૈસા આવે અને દીકરીના હાથ પીળા થાય. આ દિવસો આપણે જોયા છે. જમીન હોય, દીકરી પરણાવવા માટે પૈસા જોઈતા હોય તો કાં જમીન વેચવી પડે, કાં જમીન ગીરવે મૂકતી હતી. આજે ગુજરાતમાં વિકાસની જે ક્રાંતિ ઊભી થઈ છે એના કારણે જમીનોના ભાવ પણ વધ્યા છે અને એનો સીધો લાભ ખેડૂતને મળ્યો છે.
પહેલા દીકરી પરણાવવા બચારો જમીન આપવા જતો તો કોઈ લેતું નહોતું. આજે કરોડો રૂપિયાની ગાડીઓ લઈને કોટ પેન્ટ ટાઈ વાળા ખેડૂતના ઘર પાસે આવીને ઉભા રહીને પ્રાર્થના કરતા હોય છે કે તમારા જમીન જો આપવી હોય તમારે જોઈએ છે. અને પેલો ખેડૂત રૂબાબથી કહે છે આજે જરા મારો મૂડ નથી, મંગળવારે આવજો. આ ગુજરાતના ખેડૂતનું સ્વાભિમાન ઉભું કર્યું છે. જો આ વિકાસ ન થયો, જે જમીન એની 3,000 રૂપિયા કોઈ પૂછતું નહોતું, એ જમીન આજે એની 3 લાખ રૂપિયામાં એની મરજી હોય તો વેચે છે. આ ગુજરાતના ખેડૂતને સમૃદ્ધ કરવાનું મેં કામ કર્યું છે ભાઈઓ. અમે સાચી દિશામાં જઈ રહ્યા છીએ, સાચી નીતિઓ લઈને જઈ રહ્યા છીએ. અને એટલા જ માટે હિન્દુસ્તાનની બધી સરકારોને એમ થાય છે કે વિકાસનો રસ્તો તો ગુજરાતે કરી બતાવ્યો છે. અરે દિલ્હીમાં આ કોંગ્રેસના મિત્રોને હું કહું છું, જરા તમારા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૂછ્યા હો ને ભાઈ. જે ફાઉન્ડેશનના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી છે, એ રાજીવ ગાંધી ફાઉન્ડેશને એના અહેવાલમાં કહ્યું છે કે ગુજરાતનો વિકાસ સમગ્ર દેશમાં નંબર 1 પર છે. આ તમારું પોતાનું. પછી જે થયું એ ખબર છે, જેણે આ ખાલી કહ્યું કે મોદીની સરકાર સારી છે, એને કાઢી મૂક્યા, નોકરીમાંથી જ કાઢી મૂક્યા. કેટલું ઝેર પડેલું છે, આના તો બીજા કેટલાય નમૂના પડ્યા છે. અને એ પાછા ઉપદેશ આપવા નીકળે છે. ભાઈઓ બહેનો, દુનિયા જાણે છે. જે લોકો અમારી પર કાદવ ઉછાળે છે, સમજી લે, તમે જેટલો કાદવ ઉછાળજો ને એટલા જ કમળ વધારે ખીલવાના છે. તમે જેટલી ગંધ ઉડાડવાના છો એટલું જ કમળ વધારે તેજસ્વી બનીને બહાર આવવાનું છે. અને તેથી ભાઈઓ બહેનો, આવા વિકાસની વાત કરો, વિકાસના માર્ગ પર ચાલો, પ્રજાને ગુમરાહ કરવા માટેના ખેલ ન ખેલો. અને આજકાલ તો એક નવું શરૂ થયું છે. દિલ્હીમાં એક ભાઈએ કામ ઉપાડ્યું છે. આપણો આવો કાર્યક્રમ થાય ને એટલે આજે સાંજે બધા છાપાવાળાને દિલ્હીથી ફોન જશે, ટીવી વાળાને ફોન જશે, ખબરદાર મોદીનું બતાવ્યું તો, ખબરદાર મોદીનો કાર્યક્રમ મોટો થયો એવું બતાવ્યું તો, અને જુઓ મોદીને પબ્લિસિટી આપવી જ પડે તો એટલી અમને પણ આપજો. દબાણ કરે, દબાણ. આ પત્રકાર મિત્રો બિચારા આખો દાડો અહીંયા તડકામાં તપ્યા હોય, સરસ મજાનો રિપોર્ટ લઈને ગયા હોય, અને શેઠિયા કહી દે કે ભાઈ તારી વાત તો સાચી છે પણ ઉપરથી એવું દબાણ છે કે નહીં છાપી શકીએ. તમે જોજો કાલના છાપા, દિલ્હીથી સીધું દબાણ આવે. બોલો, એટલે આ ભાઈ તમારી સરકાર હરખી ચલાવવાના નકામો ટાઈમ બગાડીને અહીંના છાપાવાળાને શું કરવા ધમકાવો છો ભાઈ? અહીંની ટીવી ચેનલો વાળાને શું કરવા ધમકાવો છો? આ છોકરાઓ બિચારા દિવસ રાત મહેનત કરે છે અને એમની મહેનત પર તમે પાણી ફેરવી નાખો છો. પાણી પણ કેટલા દાડા કરશો આ બધું? પ્રજાને બધી ખબર પડે છે, જનતા જનાર્દન બધું જ જુએ છે. પણ આ દિલ્હીથી એક જ કામ બોલો, હાંજ પડે ને સેન્ટીમીટર માપવાના. ભાજપના 2 સેન્ટીમીટર વધારે આવ્યા તો પેલાને ધમકી આપવાની, ખબરદાર છે લાયસન્સ કેન્સલ કરી દઈશું, કાગળનો કોટા નહીં આપીએ, આવું બધું બોલો. આ જુલ્મ છે, જુલ્મ મિત્રો. લોકશાહી વિરુદ્ધ આ દિલ્હીની સલ્તનત જુલ્મ ચલાવી રહી છે. અને કોંગ્રેસના મિત્રો સમજી લે, તમે મને ઓળખો છો. ખેલ ખેલાડીના ઘોડા અસવારોના કાંઈ હાથમાં નહીં આવે તમારા. અરે જુલ્મ કરવામાં તમે કાંઈ બાકી રાખ્યું નથી, તો એ તમને ફીફા ખાણતા કરી નાખ્યા છે. અને તેથી ભાઈઓ બહેનો, અમે આ ઉપવાસનો માર્ગ અપનાવ્યો છે. એકમાત્ર મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ. હવે કોંગ્રેસના મિત્રો ઘણી વાર એમ ભાષણ કરે છે, હજુ ફણે આવું નથી થયું, ઢીકણું બાકી છે, ફલાણું બાકી છે. હું એમને પૂછું છું, ભાઈ એ એમ કે ફલાણા ગામમાં નિશાળ નથી થઈ. તમારી વાત સાચી, પણ તમે કરી હતી ને મેં તાળું માર્યું ભાઈ? તમે હાલા 50 વર્ષ બેઠા હતા, તમે તો નિશાળ કરીને મને પૂછો છો? તમે 50 વર્ષથી કાંઈ કર્યું નહીં, હિસાબ મારો માંગો છો? ના ના, ફલાણા ગામમાં કે રોડ નથી. તમે કરીને ગયા હતા, અમે આવીને બુલડોઝર ફેરવ્યું ભાઈ? એક કામ કર્યું નથી, એક કામ આ લોકોએ. અરે એમના મુખ્યમંત્રીના ગામની અંદર પાણીની ટાંકી બનાવેલી. સાહેબ, એમના ગામમાં, મુખ્યમંત્રીના ગામમાં
પાણી પીવાની ટાંકી નહોતા બનાવી ક્યાં સાહેબ મારે આવીને બનાવી પડી મુખ્યમંત્રીના ગામમાં. અને એમના કુંવર આવીને અહીંયા ભાષણ કરે છે. આટલું નહોતા કરીએ કે એ લોકો ઘર ભરવામાંથી ઊંચા આવે તો ને ભાઈ. અને એટલે માટે મેં હું કહું છું, મેં ઉપવાસનો માર્ગ લીધો છે ગુજરાતના ભવિષ્યને માટે. શાંતિ, એકતા, ભાઈચારાના મંત્રથી આપણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એને વધુ શક્તિશાળી બનાવી છે. આ એકતાને વધારે મજબૂત બનાવી છે. આ એકતાને વિકાસ માટે કામે લગાડવી છે. આ શાંતિ, ભાઈચારો વિકાસનો સાધન બને, આ વિકાસના પૈડા બને, એના માટેનું કામ ઉપાડ્યું છે. અને આપના આશીર્વાદ હોય. આટલી મોટી જનમેદની આખો દિવસ, આ નાની વાત નથી મિત્રો. અરે એક પાર્ટીનું અધિવેશન હોય ને તોય લોકો આટલો સમય રોકાય નહીં, આજુબાજુ ક્યાંય ઢોસા ઇડલી ખાવા જતા રહ્યા હોય. આ જનતાનો પ્રેમ અદ્ભુત બાબત છે ભાઈઓ. ઘણા લોકોને થતું હશે કે સાહેબ તમારા ઉપવાસ થયા, પારણા તો કર્યા નહીં, કાર્યક્રમ તો પૂરો થવા આવ્યો. એ વાત સાચી છે, કાર્યક્રમ પૂરો થયો છે, પણ મારા ઉપવાસ પૂરા નથી થયા. મારા ઉપવાસ આવતીકાલ સવારે પૂરા થશે. તેથી પારણા કર્યા નથી, પરંતુ આપને મારી વિનંતી છે, મારા કારણે આપ ન ખેંચાતા, આપને માટે આ કાર્યક્રમ પૂરો થાય છે. આપે ઉપવાસ કર્યા અત્યાર સુધી મારી જોડે બેઠા, એ જ મોટી બાબત છે. આપ જરૂર પારણા કરી લેજો. હું આવતીકાલે સવારે પારણા કરીશ. આપના આશીર્વાદ મારી સાથે છે. અને ફરી પાછા આગળના જિલ્લાઓમાં નીકળી પડીશું. ગામો ગામ, ઘરે ઘરે સદભાવનાનો મંત્ર ગુંજતો રાખવો છે. દિવાળીના સ્નેહ મિલન પણ સદભાવનાના મિલન કરીએ અને સમગ્ર ગુજરાતમાં આ દિવાળી સદભાવનાની જ્યોતિની દિવાળી બનાવી રાખીએ. એ જ દિશામાં પ્રગતિ કરીએ. ફિર એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. બે મુઠ્ઠી કરીને બંધ મારી સાથે બોલજો, ભારત માતા કી જય. બધાના હાથ ઉપર પૂરી તાકાતથી બોલો દોસ્તો, ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી